એના ઉપરથી એવું સ્પષ્ટ દેખાય છે કે પોલીસ છે એ પગાર તો સરકારનો લે છે, જે પબ્લિકના ટેક્સમાંથી મેળવે છે. કામ છે એ જયરાજસિંહ નું કરે. કારણ કે ગોંડલમાં તો જે અવાજ ઉઠાવે છે આ સત્તાધારી લોકો છે, એ સત્તાધારી લોકો તો એમના કુટુંબના લોકોને છોડ્યા નથી, તો અમે તો એના માટે કાંઈ ના કહી શકીએ. ને ત્યારે એ જયરાજસિંહના જે પુત્રને 4 સવા 4 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું. એટલે ક્યાંક ને ક્યાંક આવી બધી બાબતોનો ખાર રાખી અને અમને આમાં રાજકીય ઈશારે ફસાવવામાં આવ્યા હોય એવું અમારું માનવું હતું. તુલસી ટોકના આરોપી નિખિલભાઈ દોંગા ને ક્યાંક આ લોકો ગોંડલ આવવાની વાત કરતા હતા. ગોંડલ આવીને રાજકીય આ લોકોની ખુરશીના પાયા હલવા માંડ્યા, એટલે એને પાછો ફસાવવા માટે, નામ ખોલવા માટે આ લોકો મથવા માંડ્યા હોય. એ એની પ્રોસેસ. અમારે તો નિખિલ દોંગા હારે પણ કોઈ લેવા દેવા નથી, બની હારે પણ કોઈ લેવા દેવા નથી, અને આ રીબડામાં જે છોકરો ઓફ થઈ ગયો એમની હારે કોઈ લેવા દેવા નથી. કવર અપ કરી બધું શું છે કે તમને આરોપી બનાવવાનો ટપોરવામાં રોલ છે. અરે શું મારો રોલ છે? હું તો એડવોકેટ તરીકે પૂછવા આવ્યો. એટલે કુદરતને કરવી અને મારી તબિયત બગડી, એમાં મને હોસ્પિટલે લઈ ગયા અને ત્યાં અમારા સમાજના યુવાનો આગેવાનો બધા આવી ગયા અને પોલીસનું જે કઈ બંધ મુઠ્ઠી હતી ખુલ્લી પડી ગઈ. પોલીસ ત્યાંથી ભાગી. નમસ્કાર દર્શક મિત્રો, લાઈવ 24 ન્યૂઝમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે એવા બે વ્યક્તિઓ સાથે વાત કરવી છે જે વ્યક્તિઓને ખોટા ગણીને, એમના પર ખોટા આરોપો લગાવીને એમને ફસાવવાની બહુ જ બધી કોશિશ કરવામાં આવી, પરંતુ એ કહેવત છે કે સત્યનો હંમેશા વિજય થાય છે. સત્ય વિલંબ સાથે બહાર આવે છે, પરંતુ બહાર આવે છે એ વસ્તુ સત્ય હોય છે. અને એવા જ વ્યક્તિઓ સાથે આજે વાતચીત કરવી છે. તમને ખબર છે કે ગોંડલનો એ અમિત ખૂટનો કિસ્સો, હાલાકી અમિત ખૂટ છે રીબડાનો રહેવાસી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એના સીધા તાર ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અને જે ભવિષ્યમાં ધારાસભ્ય બનવાની આશા રાખે છે એવા ગણેશ ગોંડલ સાથે જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું. 2 દિવસ પહેલા જે સગીર વયની દીકરી પર જે હની ટ્રેપ અને એના પર અમિત ખૂટ દ્વારા દુષ્કૃત્ય કરવામાં આવ્યું હોય એવા આરોપો સાથે એને કોર્ટમાં લાવવામાં આવી, ત્યારે કોર્ટમાં પણ એમને એવું કહ્યું કે હું અનિરુદ્ધસિંહ જાડેજા અને કહેવાય કે રાજદીપસિંહ જાડેજાને ઓળખતી નથી. આ બધું જે કાવતરું છે, આ બધું જે કામ છે એ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના માણસો દ્વારા કરવામાં આવ્યું છે, અને ખોટા કેસોમાં 2 વ્યક્તિઓને ફસાવવામાં આવ્યા હતા. એવા વ્યક્તિઓ મારી સાથે જોડાયેલા છે, એમની સાથે ચર્ચા કરવી છે. કોંગ્રેસના નેતા એવા દિનેશભાઈ પાતર મારી સાથે જોડાયેલા છે, અને એડવોકેટ સંજયભાઈ પંડિત મારી સાથે જોડાયેલા છે. આ બંનેનું લાઈવ 24 ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. પહેલા તો સત્યનો વિજય થયો અને આપ બંને સહી સલામત છો, અને સત્યના વિલંબતા સાથે તમે બંને અત્યારે મારી સાથે વાતચીત કરી રહ્યા છો, એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન. વાતની શરૂઆત કરવી છે. પહેલા દિનેશભાઈ, તમને એક સવાલ પૂછવો છે કે દિનેશભાઈ, જે પ્રમાણે આપનું નામ આવ્યું કે અમિત ખૂટના કેસમાં જે સગીર વયની જે દીકરી છે, જે 17 વર્ષની હતી, અને જે પૂજા રાજગોર છે કે જે એની કહેવાય કે મિત્ર હતી, એના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે દિનેશભાઈનો પણ આમાં હાથ છે અને સંજયભાઈની પણ ક્યાંક ને ક્યાંક સંડોવણી કરવામાં આવી હતી, અને તમે થોડાક દિવસ જેલમાં પણ રહીને આવ્યા છો. દિનેશભાઈ, શું હતો આખો કિસ્સો અને કેવી રીતે તમને હેરાન પરેશાન કરવામાં આવ્યા? બેન, આ બનાવમાં હકીકત તમને જણાવીએ ને તો અમારી કોઈ પણ ગુનામાં જે અત્યાર સુધીના ગુનાઓમાં સંડોવણી કરવામાં આવી છે, એમાં ક્યાંક ને ક્યાંક જયારે બોર્ડ ઉપર વસ્તુ આવશે, પુરાવાનો જયારે સ્ટેજ આવશે ને, ત્યારે અમે છાતી ઠોકીને કહીએ છીએ કે અમારો એઝ એ એડવોકેટ તરીકે નો જ રોલ નીકળશે, કારણ કે અમે ક્રિમિનલ માણસો થોડા છીએ. અને આ તો ગોંડલનું રાજકારણ તો અમારે થોડું કહેવાનું કે ગોંડલનું રાજકારણ કેટલું ડર્ટી છે. ગોંડલ મિર્જાપુર છે, અમારે કહેવાની જરૂર હવે નથી રહી, કારણ કે ગોંડલમાં તો જે અવાજ ઉઠાવે છે આ સત્તાધારી લોકો છે, એ સત્તાધારી લોકો તો એમના કુટુંબના લોકોને છોડ્યા નથી, તો અમે તો એના માટે કાંઈ ના કહી શકાય. હવે વાત કરીએ પૂજાબેન જે રાજગોર અને એમની સાથે જે દીકરી છે, એમને તો બનાવ પહેલા તો અમે ઓળખતા પણ નતા, કારણ કે કોઈ કોન્ટેક્ટ હોય અમારો ફોન ઉપર તો સીડીઆર તો પોલીસ મેળવી જ શકે છે. એટલે અમે તો એ પણ દાવો કર્યો હતો, અમને તો જયારે પોલીસ ઘરે નિવેદનના બહાના હેઠે અમને એક આતંકવાદીને કેમ પકડ્યું, પકડીને લઈ ગયા હતા, અને અમે પૂછતા હતા કે અમને તમે શા માટે લાવ્યા છો, અમારો કોઈ રોલ બતાવો, થઈ જાય તમને ખબર પડી જાય. જ્યાં સુધી કોર્ટમાં અમને રજૂ કરવામાં ના આવ્યા, રિમાન્ડ ઉપર, ત્યાં સુધી અમને એ પણ ખબર નહોતી કે અમારો રોલ આમાં શું પ્લે આ લોકોએ કર્યો છે. એટલે પૂજાબેન અને પેલા બેન જે ભોગ બન્યા છે એ બેન, એના દ્વારા તો પહેલેથી જે સ્ટેટમેન્ટ છે એ જે બનાવ બન્યો છે એ મુજબનું જ હતું, પણ પોલીસે ક્યાંક ને ક્યાંક સ્ક્રિપ્ટ બનાવી અને અમને ફસાવવામાં આવ્યા છે. ફસાવાનું કારણ એક જ છે કે આ ગોંડલના જે બાહુબલી માજી ધારાસભ્ય છે અને એમના દીકરા છે, એ એમની ખુરશી
ટકાવી લેવા માટે થઈને જે સામા ચડે છે એને ક્યાંક ને ક્યાંક ફસાવાનું કૃત્ય કર્યું હોય અને એને ખુદે ગુનાહિત કાર્યો કર્યા હોય એમાં ક્યાંક ને ક્યાંક અમે એડવોકેટ તરીકે અમે રોકાયેલા છીએ તો સકી જાય છે એટલે એને મગજમાં એવું બેસી ગયું કે હવે આ બે હથિયાર ઉઠા કરી નાખો તો જ મેળે આવશે એટલે અમને ક્યાંક ને ક્યાંક એને આ લોકો ફસાવી અને બંધ કરવાની કોશિશ કરી. બિલકુલ. સંજયભાઈ, તમને હવે પ્રશ્ન પૂછવો છે કે જ્યારે તમારા પર એવા આરોપ લગાવવામાં આવ્યા, પૂજા રાજગોરે એવું કહ્યું કે સંજયભાઈ પંડિત છે એમનો પણ આમાં કંઈક હાથ છે એડવોકેટ તરીકે, ત્યારે બાર કાઉન્સિલરે, બાર એસોસિએશને ક્યાંક ને ક્યાંક કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું અને દરેક લોકો તમારા બંનેના સમર્થનમાં હતા અને દરેક લોકો એવું કહ્યું છે કે આ બંને વ્યક્તિઓનો કોઈ પણ પ્રકારનો વાંક નથી. તો તમને કેવી રીતે હેરાન પરેશાન કરવામાં આવ્યા? કારણ કે એઝ અ એડવોકેટ તમારું પ્રોફેશન છે કે આરોપી હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય, તમારે એના સાથ સહકારમાં ઉભું રહેવું પડે. એ આપણો ધંધો છે, આપણું પ્રોફેસર છે. છતાં પણ તમને કેમ આમાં સંડોવણી કરવામાં આવી? જી, સંડોવણી કરવા પાછળનું મુખ્ય કારણ એ જ છે કે જે ગોંડલના બાહુબલી ધારાસભ્ય છે, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, હવે એમના મળતિયાઓ કે એમના કોઈ પણ ગ્રુપના કોઈ ક્રિમિનલ કેસો હોય એમાં અમે સામા પાર્ટીના કે સામા પક્ષકારના વકીલ તરીકે મોટે ભાગે રોકાતા હોઈએ છીએ. જયરાજસિંહના પુત્ર ગણેશ જાડેજા પર જ્યારે જુનાગઢમાં ફરિયાદ થઈ હતી ત્યારે પણ મૂળ ફરિયાદીના વકીલ તરીકે હું અને દિનેશભાઈ બંને રોકાયા હતા અને ત્યારે એ જયરાજસિંહના જે પુત્રને 4-4.5 મહિના સુધી જેલમાં રહેવું પડ્યું હતું. એટલે ક્યાંક ને ક્યાંક આવી બધી બાબતોનો ખાર રાખી અને અમને આમાં રાજકીય ઈશારે ફસાવવામાં આવ્યા હોય એવું અમારું માનવું હતું. જ્યારે અમે જેલમાંથી છૂટ્યા ત્યારે પણ મીડિયા સમક્ષની અમારી બાઇટ જોશો તો મેં ત્યારે પણ એવું જ કીધું હતું કે આમાં અમને રાજકીય ઈશારે ફસાવવામાં આવ્યા છે અને અમે માત્ર અમારી વકીલ તરીકેની ફરજ નિભાવવા સિવાય બીજું કોઈ કાર્ય આમાં કર્યું નથી. જે બાબતને અત્યારે સમર્થન પ્રાપ્ત થયું, જે સગીરાએ 2 દિવસ પહેલા કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું છે, એમાં પણ સગીરાએ જેને કહેવાય કે બેબાક રીતે ખુલીને પૂરી જેને કહેવાય કે કોર્ટ સમક્ષ સાચી હકીકતો જણાવી કે કઈ રીતે એને દબાણ કરવામાં આવતું, કઈ રીતે પોલીસને ટ્રીટ કરવામાં આવી છે અને અમને આમાં ઇન્વોલ્વ કરવા માટે થઈને સગીરાને એવું પણ કહેવામાં આવ્યું કે તારે એવું કહેવાનું છે કે આ ફરિયાદ છે એ તમને આ લોકોએ તૈયાર કરી દીધી હતી રિટર્ન. બિલકુલ. જી જી. જ્યારે ખરી હકીકતે આવું કઈ બન્યું નહોતું. એ સગીરા જ્યારે એને પેટમાં કઈક તકલીફ થઈ હતી એટલે એ હોસ્પિટલમાં એડમિટ થઈ. ત્યાં એને ડોક્ટર સમક્ષ એવું જણાવ્યું કે મારી સાથે આવો બનાવ બન્યો છે. એટલે ડોક્ટરે છે એ કોઈ પણ સરકારી હોસ્પિટલમાં જ્યારે આવો કોઈ બનાવ સામે આવે એટલે એ લોકો એમએલસી કરતા હોય છે. એટલે એમએલસી કરીને એને જે તે જ્યુરિડિક્શનના પોલીસ સ્ટેશનને જાણ કરી. એટલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન પછી સગીરાને લઈ ગઈ, એની પૂછપરછ કરવામાં આવે છે. પૂછપરછ કરવામાં આવે છે ત્યારે પોલીસ સ્ટેશને જ્યારે વકીલ તરીકે અમે એન્ટર થઈએ છીએ ત્યારે પણ સગીરાને મેં પોલીસ ઇન્વેસ્ટિગેશન ઓફિસરની સામે, અહીંયા પોલીસ સ્ટેશનના કેમેરા છે, અહીંયા પણ મેં સગીરાને એવું જ કીધું કે બેટા જે હોય એ સત્ય હકીકત જણાવજો, ખોટી કોઈ પણ હકીકત પોલીસ સમક્ષ જણાવતી નહીં. આવી અમે સ્પષ્ટ સૂચના સગીરાને આપેલી કે ખોટું ક્યાંય બોલવાનું થતું નથી, જે હોય એ સત્ય હકીકત જણાવવાની. અને અમારા અસીલ હોય તો એના કેસને રિપ્રેઝન્ટ કરવો કોઈ પણ ઓથોરિટી સમક્ષ, પછી પોલીસ સ્ટેશન હોય, કલેક્ટર કચેરી હોય કે કોર્ટ હોય, એ અમારી જેને કહેવાય પવિત્ર ફરજ છે, નૈતિક ફરજ છે અને અમારી રાઇટ ટુ પ્રેક્ટિસ એ બંધારણીય અધિકાર છે. બિલકુલ બિલકુલ. અમે આમાં ક્યાંય પ્રથમથી કોઈ એવા ઇન્વોલ્વ અમે હોઈએ એવા તો કોઈ પુરાવા ઇન્વેસ્ટિગેશન એજન્સી પાસે નથી, તેમ છતાંય અમને આમાં લેવામાં આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક આ બધી બાબતો છે કે જેને કહેવાય કે ગોંડલમાં આવું બધું ચાલે છે અને પોલીસ છે એ જેને કહેવાય કે આ ધારાસભ્યને ખુશ કરવા માટે થઈને કામ કરતી હોય એવું અત્યારે પોલીસની કન્ડક્ટ ઉપરથી જણાઈ આવે છે. બિલકુલ બિલકુલ. કારણ કે સગીરાએ જે ફરિયાદ કરી છે તમે જોશો તો એમાં તપાસ છે ને એ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવે એવી માગણી કરી છે. કારણ કે અહીંયાની લોકલ પોલીસ ઉપર તો એ સગીરા નહીં ભરોસો નથી. બિલકુલ. અને બહુ સ્વાભાવિક વાત છે કે પોલીસ છે અહીંયાની, એ જ પોલીસ અહીંયાની પોલીસ જો એ ગુનાની તપાસ કરે તો એ તો પુરાવાનો નાશ કરશે. બિલકુલ, હા સત્ય છે. એટલે કોઈ પણ તટસ્થ એજન્સી છે જેને કહેવાય કે સ્ટેટ મોનિટરિંગ સેલ છે, સ્ટેટ સીઆઈડી ક્રાઇમ છે, આવી કોઈ સ્ટેટ એજન્સીને જો તપાસ સોંપવામાં આવે તો જ આ જે સગીરાએ જે ગઈકાલે પોતાની જુબાની આપી છે એને જેને કહેવાય સમર્થન કરતા પુરાવા હોય, સીસીટીવી હોય, એ તો બધા જેને કહેવાય સરકારી કચેરીઓના છે. બિલકુલ. હવે એ ડિલીટ કરવા કે નાશ કરવા તો એ બધું તો આ લોકો માટે બહુ આસાન છે. એટલે વહેલી તકે જો આની તપાસ યોગ્ય કરવામાં નહીં આવે તો આ પુરાવાનો પણ નાશ થઈ જશે, એવી શક્યતા નકારી શકાય નહીં.
બિલકુલ, એટલે સવાલ અહીંયા એ જ ઉભો થઈ રહ્યો છે કે નાનાની નાની બાબત હોય ત્યારે આપણે એસઆઈટી ની રચના કરતા હોઈએ છીએ, તો આ બહુ જ મોટી ઘટના છે, છતાં પણ એસઆઈટી ની રચના જી કરવામાં નથી આવી ને સચોટ તપાસ હજી થતી. હા, હજી હું તમને વચમાં અટકાવું કે ગઈકાલ સગીરાએ જે 2 દિવસ પહેલા પોતાનું નિવેદન આપ્યું છે અને મેં સોશિયલ મીડિયામાં અને વર્તમાન પત્રોના માધ્યમથી મને એવું જાણવા મળ્યું છે કે એને એવું કીધું કે ડીવાયએસપી અને પીઆઈ ગોંડલ તાલુકાના એને એવી સૂચના આપતા હતા કે ભાઈ આ 2 વકીલોએ તને ફરિયાદ તૈયાર કરી દીધી છે, એવું તારે ખોટું બોલવામાં તને શું વાંધો છે, તારું બિલકુલ. આટલું બધું હા, ધ્યાન રાખવામાં આવે છે. તો ખરેખર આ પોલીસની ફરજમાં આવું કામ કરવાનું આવે છે કે પોલીસની ફરજ છે કે જે તટસ્થ તપાસ કરવાની હોય? બિલકુલ. એટલે સંજયભાઈ, આમાં એવી ઘટનાનું નિર્માણ થયું છે કે પોલીસના ગળામાં દેખાતા નથી, પરંતુ કોઈ ચોક્કસ વ્યક્તિઓના પટ્ટા બાંધેલા છે કે પટ્ટો જી ખેંચે એટલું કામ કરવાનું, પટ્ટો છોડી દે તો ત્યાં ઢીલ મૂકવાની. એટલે કદાચ આ પ્રમાણનું ગોંડલનું જે પોલીસ છે તે કામ કરી રહી છે, ચોક્કસ માણસોના ઇશારે કામ કરી રહી છે. એવું પણ સામે આવ્યું છે કે ગણેશ ગોંડલ અને જયરાજસિંહના જે માણસો છે એ દીકરીને હોટલોમાં ગોંધી રાખતા હતા અને સ્ટેટમેન્ટ ચેન્જ કરાવવા માટેનું કહેતા હતા. અને સાથે સાથે એવા પણ ઘણા બધા નિવેદનો સામે આવ્યા છે જે કહેવાય કે ડીવાયએસપી છે એના પર સગીરાએ આક્ષેપ કર્યા છે, ડીસીપી પર આક્ષેપ કરવામાં આવ્યા છે, આ સાથે સાથે પીઆઈ ના રાઇટર પર પણ આક્ષેપો કરવામાં આવ્યા છે કે એ બધા દબાણ કરતા હતા. પરંતુ કદાચ પોલીસને કાયદાનું ભાન નહીં હોય, કારણ કે પોલીસને કદાચ કાયદો ખબર નહીં હોય. પોલીસે પોલીસ સ્ટેશનમાં સ્ટેટમેન્ટ લઈ લીધા છે, સ્ટેટમેન્ટમાં એમને જે બોલાવવું હતું એ એમને બોલાવી દીધું છે. પરંતુ તમને પણ ખબર છે અને એક પત્રકાર તરીકે મને પણ ખબર છે કે કાયદો એવું કહે છે કે પોલીસ સ્ટેશનમાં જે પણ બયાન લેવામાં આવ્યું હોય એ એને કોર્ટ માન્ય ગણતું લોમાં નથી. એવિડન્સમાં તો એની કોઈ વેલ્યુ જી, હોતી નથી, ઝીરો વેલ્યુ હોય છે. બિલકુલ. પરંતુ એ જ્યારે જે તપાસનો તબક્કો હોય ત્યારે પોલીસ અધિકારીઓ જે હોય છે, એસપી દરજ્જાના અથવા તો ઉચ્ચ અધિકારીઓ, એ પ્રેસ જી, કોન્ફરન્સ કરીને તપાસમાં જે તથ્યો બહાર આવ્યા હોય એ પ્રેસ મીડિયાને બ્રીફ કરતા હોય છે અને એને કરતા. આધારે પછી એક મીડિયા ટ્રાયલ જેને કહેવાય ને ચાલે કે ભાઈ આ વકીલ આવો છે, આ લોકો આવા છે, આ લોકો આવા છે. જી, તમે સમજો કે આજે અમારી અટક કરવામાં આવી આ ગુનામાં, તો અમારી જેને કહેવાય સોશિયલ ઇમેજ તો એટલી બધી ડેમેજ થઈ ગઈ કે જેને કહેવાય કે વ્યવસાયિક અમારી ઇમેજ ને એટલો બધો ધક્કો લાગ્યો હોય કે લોકો છે અમારા અસીલો છે અમને પણ શંકાની નજરે જોવા માંડ્યા હોય. બિલકુલ, બિલકુલ. હા, બની શકે. એટલે પોલીસને આ બધી વસ્તુ રમત લાગે છે, પણ આ પોલીસની રમત છે એ કોકની લાઈફ સાથે જેને કહેવાય કે ચેડા ચેડા કરે થઈ છે. ગયા છે. બિલકુલ. જી, કારણ કે હા, આ દિનેશ. પોલીસ અધિકારીઓને છાજે એવું વર્તન જ નથી. કારણ કે મેં અગાઉ બિલકુલ. પણ મીડિયા સમક્ષ જયારે ઇન્ટરવ્યુ આપ્યો હતો ત્યારે આ તપાસ ચાલુ હતી, ત્યારે હજી અમિત ફૂટે તો આપઘાતે નહોતો કર્યો મારા ખ્યાલથી. અને મેં દીકરીને ફોન કર્યો બીજે દિવસે, એમને મેડિકલ માટે બોલાવ્યા હતા કે તમે ક્યાં છો, તો કે હજી અમે પોલીસ સ્ટેશને જ છીએ. ત્યારે પૂજા રાજકોટ સાથે મારે ફોનમાં વાત થઈ તો મેં કીધું તારી બેનપણી ક્યાં છે, તો કે ડીસીપી ઝોન 2 કરીને કોઈ બાંગરવા સાહેબ આવ્યા છે, એ અત્યારે દરવાજા બંધ કરી અને મારી બેનપણીની પૂછપરછ કરે છે. એટલે મેં એને કીધું તું એ તો સગીરા છે, દરવાજા બંધ કરીને કોઈ અધિકારી આવી રીતના પૂછપરછ કરી શકે નહીં, કાયદા વિરુદ્ધનું કૃત્ય છે. તું એક બિલકુલ, કામ કરે, બિલકુલ. એને દરવાજો ખખડાવ અને એને કે મારા વકીલ જોડે વાત કરો. તો એ બાંગોરા સાહેબે મારી સાથે વાત કરવાની ના પાડી દીધી. આનો અર્થ એવો થયો કે પોલીસ પહેલેથી જ પ્રી પ્લાન કરતી હતી કે આ લોકોના આજે એ લોકોની પૂછપરછ કરવાની જે પદ્ધતિ છે, જે કાયદાકીય પ્રોસિજર એડોપ્ટ કરવાની હોય કે કોઈ પણ સગીર છે એની તમે પૂછપરછ કરતા હો, પછી એ પુરુષ હોય કે યુવતી હોય, તો સગીર છે તો ત્યારે એના કોઈને કોઈ રિલેટિવ છે અથવા તો કોઈ સામાજિક આગેવાન હોય, રિલેટિવ અવેલેબલ ન હોય તો કોઈ સામાજિક આગેવાનને તમારે આગેવાન. બોલાવવા પડે અને જી. એની હાજરીમાં પૂછપરછ કરવાની હોય. તો આ જગદીશ બાંગરવા જે ડીસીપી છે ઝોન 2, એને એટલી ભાન નહીં પડતી હોય કે આ ઈ શું કરી રહ્યા છે. બિલકુલ, એટલે આ બધા કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લેવા માંગે છે અને જી જે બંધારણ છે એની અવગણના કરે છે ને પોતે એમના જે રાજા, જેમ આપ કહી રહ્યા છો કે ગોંડલના બાહુબલી જે પ્રમાણે કહે છે એમ તે સૌરાષ્ટ્રની પોલીસ છે, રાજકોટની જે પોલીસ છે એ તે કામ કરતી હોય એવું લાગી રહ્યું છે. દિનેશભાઈ, હવે તમને પ્રશ્ન પૂછવો છે કે તમારી સાથે પિયુષભાઈ રાદડિયા પણ ઉપસ્થિત હતા જે તે સમયે તમે કસ્ટડીમાં હતા એ દિવસે, અને તમે પણ ઉપસ્થિત હતા. પિયુષભાઈ જયારે બહાર આવ્યા ત્યારે એમને એમની આપવીતી જણાવી કે 5-5 લોકો એમની છાતી પર બેસી જતા હતા, એમને ગંદુ ગંદુ પાણી પીવડાવવામાં આવતું હતું, એમને હેરાન પરેશાન કરવામાં આવતા હતા. સમાચાર એવા પણ મળ્યા હતા કે તમે પણ બહુ જ બીમાર થઈ ગયા હતા અને તમને પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા. તમને પોલીસનું કેટલું પ્રેશર, કારણ કે પોલીસ અત્યારે કહેવાય કે 2 સગીરાઓનું જે નિવેદન સામે આવ્યું છે, સગીરાનું નિવેદન સામે આવ્યું છે, એમાં સગીરાએ એવું કહ્યું કે પોલીસ અધિકારી
કોઈ ઉપરી અધિકારીને જે પ્રમાણે રિપોર્ટ કરતા હોય એ પ્રમાણે તેઓ જયરાજસિંહ જાડેજાને અને ગણેશ ગોંડલને રિપોર્ટ કરતા હતા કે જી સાહેબ, અમે આ દીકરી પાસે કબૂલાત કરવાની કોશિશ કરી રહ્યા છે કે કોર્ટમાં જઈને ખોટું બોલે, પરંતુ એ દીકરી ખોટું બોલવા તૈયાર નથી. એટલે ઉપરી અધિકારીને જેમ પોલીસ વાળા રિપોર્ટ કરે એમ જયરાજસિંહને રિપોર્ટ કરતા હતા. તો તમને પોલીસ તરફથી કેટલી હેરાનગતિ તે પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી અને આપ એ હેરાનગતિ કેવી રીતે સહી રહ્યા હતા, સાચા હતા છતાં પણ? હકીકતથી તો એવું હતું કે પિયુષ રાદડિયા છે એ અમારે કોર્ટમાંથી અમારી સાથે બેઠો મિત્ર છે અને બની ગજેરા એમની સાથે એમનો મિત્ર કે જે કઈ હોય અમારે નથી મતલબ કયો. પરંતુ જયારે સોશિયલ મીડિયામાં બની ગજેરાનો કોઈ પ્રથમવાર જયારે વિડીયો વાયરલ થયો ત્યારે પોલીસમાં કોઈ અરજી કોઈ કઈ હોય, અરજીના અનુસંધાને જેતપુર પોલીસે બની ગજેરાના ઘરે ગયેલી. બની ગજેરા ક્યાંક ક્યાંક ડરી ગયો, એટલે એ મળી ન આવે, ભાગી ગયો. પછી એને પિયુષ નો કોન્ટેક્ટ કર્યો અને પિયુષને કીધું કે ભાઈ કોઈ એવા એડવોકેટ નો મને કોન્ટેક્ટ કરાવો કે મને આમાંથી બહાર કાઢે. એટલે પિયુષે મારી બધી વાત કરી કે ભાઈ અમારે બની ગજેરા કરી છે ને વિડીયો અપલોડ કરેલો. પોલીસ તપાસ કરવા ગઈ હતી, કોઈ અરજી થયેલી છે, એટલે તમે એને મદદ કરીને પૂરું કરાવો. એટલે મેં કઈ વાંધો નહીં. એટલે એડવોકેટ તરીકે હું ત્યાં જેતપુર પોલીસ સ્ટેશને ત્યાંના પીઆઈ છે એમની જોડે મેં ફોનમાં વાત કરી ભાઈ હું લઈને આવું છું, જે કઈ હોય પૂરું કરાવો. અમે કદાચ કઈ અરજી હોય કે ફરિયાદ થઈ હોય કે ગુનો હોય તો કોપરેટ કરીએ. ગયા આખી હકીકત જાણી એટલે એમાં કઈ ફરિયાદ નોંધાય એવું તો કઈ હતું નહીં. એવું કઈ ને કઈ વર્ષ પહેલા વિડીયોમાં કઈ બોલેલ હતો નહીં. પછી એ બધું પૂરું થયું એટલે મેં કીધું હવે બની ગજારાની ક્યારે કઈ જરૂર પડે તો તમે મને કહેજો, હું હાજર કરી દઈશ. મારો ક્લાયન્ટ છે, ખોટી રીતે એના ઘરે જઈ અને થોડી દહેશત ફેલાવતા નહીં. પછી બની ગજેરાને પણ મેં કીધું હવે તું ધ્યાન રાખજે, આવા કોઈ વિડીયો કોઈ પુરાવા વગર કોઈના વિરુદ્ધ મુકાય નહીં, ગુનો બને. હું આ તને પહેલી વાર પિયુષના હિસાબે આવ્યો છું, બીજી વાર એડવોકેટ તરીકે પણ નહીં આવું. હવે એને સૂચના આપી. પછી એને દહેશત હતી કે મારી ઉપર હજી કદાચ કઈ ફરિયાદ કે કોઈ અરજીઓ થશે તો તમે મને એ બાબતે, એટલે મેં એક કામ કર, તું જેતપુરથી મારી ગાડીમાં બેસી જા, ગોંડલ જઈ અને ત્યાં ટાઈપ મસ્ત દહેશતની ટાઈપ અરજી હું કરી દઉં, પછી તું તારી રીતે પોસ્ટ કરી દેજે. એ પછી બની ગજારા ક્યારેય મળ્યો નથી કે એનો ફોન નંબર પણ મારી આગળ નથી, મેં કોઈ ફોનમાં વાત કરેલી નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ પિયુષભાઈ એના કોન્ટેક્ટમાં હોય એ મારી જાણની બહાર છે. એટલે એના હિસાબે પોલીસ ખાતાએ એની ઊંડી તપાસ કરીને પછી આ વિડીયો તો અવારનવાર આવતા જ હતા, તો એને જોવાનું છે. કારણ કે આવા વિડીયો તો હું સમર્થન નથી કરતો, કોઈની બેન દીકરી વિશે વિડીયો બનાવવા, કોઈને વિશે હેલ્પ બોલવું. એટલે તો હા, મને તો વિરોધ જ હતો. મેં કીધું આવું થોડું ચાલે. પછી જયારે ગુનાઓ દાખલ થયા ત્યારે આ ગણેશભાઈના કાકા કરી છે વિક્રમસિંહ, એ મને કોર્ટે ભેગા થયા ને ત્યારે આ બાબતની ચર્ચા થઈ હતી. એટલે મેં કીધું કે ભાઈ જો આવા વિડીયો થાય છે તો તમારા કોન્ટેક્ટમાં તો કયો ના બની વિશે ફરિયાદ દાખલ કરે, આવા વિડીયો બંધ થાય. મેં જ સલાહ આપેલી હતી ફરિયાદ કરવાની. એમના કાકાને જો કોન્ટેક્ટ થાય તો પૂછજો, મેં સલાહ આપેલી હતી. કારણ કે આવા ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય અમે એડવોકેટ તરીકે ક્યાંય સમર્થન ના હોય. છતાં અમને તો કઈ ખ્યાલ નતું કે અમને આમાં આરોપી બનાવશે. અમારે તો કઈ ઇન્વોલ્વમેન્ટ નથી. ફક્ત એક વાર જેતપુર એને છોડાવવા ગયો એ જ. પછી જયારે પિયુષ રાદડિયાનું ક્યાંક ને ક્યાંક આમાં નામ ખોલાવવામાં આવ્યું. પિયુષ રાદડિયાનું નામ એટલા માટે ખોલાવવામાં આવ્યું કે આની પાછળ તુલસી ટોકના આરોપી નિખિલભાઈ દોંગા ને ક્યાંક ને ક્યાંક આ લોકો ગોંડલ આવવાની વાત કરતા હતા. ગોંડલ આવીને રાજકીય આ લોકોની ખુરશીના પાયા હલવા માંડ્યા, એટલે એને પાછો ફસાવવા માટે, નામ ખોલાવવા માટે આ લોકો મથવા માંડ્યા હોય. એ એની પ્રોસેસ. અમારે તો નિખિલ દોંગા હારે પણ કોઈ લેવા દેવા નથી, બની હારે પણ કોઈ લેવા દેવા નથી, અને આ રીબડામાં જે છોકરો ઓફ થઈ ગયો એમની હારે કોઈ લેવા દેવા નથી. પરંતુ હા, એક કોંગ્રેસી નાતે અમે વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા હોય અથવા તો ક્યાંય એડવોકેટ તરીકે કામ કરતા હોય, આ અમારે વ્યક્તિગત કોઈ કઈ વાંધા ના હોય. પરંતુ પિયુષને પોલીસ તાલુકા પોલીસ સ્ટેશને પ્રથમવાર લઈ ગયા અને અટક કર્યા. એટલે ત્યાંથી એને જામીન ઉપર છોડી અને બીજી વાર ગોંડલ સિટીમાં લઈ આવ્યા. એટલે ત્યાં એને હું મળવા ગયો. ત્યાં મળવા ગયો ત્યારે ગણેશના એક ખાસ અંગત માણસ ભરૂડી ગામનો છે, નામ તો મને ભૂલાઈ ગયું છે, એ ત્યાં હાજર હતું. એટલે એ બધું દેખરેખ કરતો હતો. એટલે એને અમારા મેસેજ પહોંચાયો ભાઈ એડવોકેટ આવી ગયા છે અને પોલીસને જે કરવું છે એ આ એડવોકેટ આવી ગયા છે, થવા દેતા નથી. એટલે એ લોકો ક્યાંક ને ક્યાંક વિચાર્યું કે હવે આને ફિટ કરો તો જ આ બધું થશે. એટલે હું તો પછી બધું કામ કરીને નીકળી ગયો હતો. રાત્રે પાછો મને ફોન આવે છે કે પિયુષને સિટીમાંથી તાલુકામાં લઈ ગયા છે. જામીન ઉપર છૂટી ગયો, પાછો શું લઈ ગયા છે? એટલે એમના મિસિસ છે મને કે તમે જાઓ ને જરાક જોવો ને, મારા ઘરવાળાને હેરાન કરતા હશે. એટલે મેં મારી નૈતિકતાની ફરજ સમજીને હું પોલીસ સ્ટેશને પૂછવા ગયો. તો અહીંયા ડીવાયએસપી હતા, એલસીબી ના પીઆઈ હતા, તાલુકા પીઆઈ પરમાર હતા અને
ઘણી પોલીસ હતી. એટલે હું સીધો ઓફિસમાં જઈને મેં કીધું તમે શેના માટે, પણ કે તમે જે કાંઈ હોય તમે પેલા સાઈડમાં આવી એમ કરીને મને કવર અપ કરી. મને શું છે કે તમને આરોપી બનાવવાનો તમારો આમાં રોલ છે. અરે શું મારો રોલ છે? હું તો એડવોકેટ તરીકે પૂછવા આવ્યો. મારું કઈ સાંભળવામાં ન આવ્યું અને મને સીધા મારી અટક કરી લીધી, લોકઅપમાં મૂકી દીધો. અને મારી ભેગા 2-3 છોકરાઓ આવ્યા હતા અને મેં કીધું કહી દો બધાને કે ભાઈ મને ખોટી રીતે અટક કરેલ છે. પણ ઘણા લોકો મને પોલીસ સ્ટેશને મળવા આવ્યા, કોઈને મળવા દીધા નહીં. પોલીસનો કાફલો ને ઉતારી દીધો. આખી રાત લોકઅપમાં રાખેલો, પંખા બંધ કરી દેવામાં આવ્યા. અને મને લીવરની થોડી તકલીફ હતી, એમાં તકલીફ થવા માંડી તો કોઈ ધ્યાન ના દીધું. આખી રાત 24 કલાક મને લોકઅપમાં રાખી અને પછી બીજા દિવસે એ ડિવિઝન પોલીસને જાણ કરીને ન્યાય હોપવામાં આવ્યો. પણ મેં કીધું ભાઈ આ સામાન્ય ગુના છે, તમે નોટિસ તો આપો. ભલે અમારો કઈ રોલ પ્લે થયો હોય, તમારે કોઈ પુરાવો હોય, નોટિસ આપો. અમને જે કાયદાકીય હક મળ્યા છે તો આપો. પણ કોઈ નહીં, તમે અમને કોઓપરેટ કરો અત્યારે, નકર અમે જબરજસ્તી કરશું. મારા આગેવાનોને કીધું શું કરવું છે, તો કે તમે જાઓ અમે બેઠા છીએ. એટલે હું સિટીમાં ગયો. ત્યાં અમે જામીન ના ભર્યો, જ્યાં જામીન ઉપર મને છોડી દીધો બીજા દિવસે. ત્યાંથી પાછી બીજી પોલીસ સુલતાનપુરની પોલીસ લેવા આવી. એટલે કે ભાઈ તમે આવી જાવ કે તમને છે ને 2-3 કલાક રાખી અમે છોડી એવું બાનું કરીને લઈ ગયા સુલતાન. પણ પછી એ ક્યાંક ને ક્યાંક પોલીસ ખાતું ઉતાવળ કરી ગઈ. મને દિવસના 1 કલાક રાખીને મારા જામીન ભરી દીધા. પછી તો એની કસ્ટડી પૂરી થઈ ગઈ. પછી અમને એમ કીધું તમારે કાલ સુધી અહીં રહેવાનું. એટલે હું સમજી ગયો કે હવે કઈક નાટક થવાનું. તો 5 વાગે એવા સમાચાર આવ્યા કે બી ડિવિઝનમાં પાછો એક નવો ગુનો દાખલ થયેલો, એમાં પિયુષને લઈ જવાનો. એટલે પિયુષને પેલા લઈ જવાનો, પિયુષને પાછો ત્યાં રાખી અને પિયુષ આગળ નામ ખોલાવી પછી મને લઈ જવાનો. પછી પિયુષને ત્યાંથી પાછો જેતપુર લઈ જવાનો, ત્યાં એને રાખીને એની આગળ નામ ખોલાવી ત્યાં પછી મને જેતપુર લઈ જવાનો. એટલે 4-5 ગુનાઓ આજના 4-5 દિવસ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાખે તો મારા બીજા કાગળો, બીજા કોઈ અટક કરવાના કાગળો, ત્યારે ગુસ્સી ટોક છે કે પાસા છે, એ કાગળો મંજૂર થઈને આવી જાય. આખું આ બધું ગોઠવણી હતી. પણ એ અમને ક્યાંક ને ક્યાંક ખબર પડી ગઈ. એટલે પછી મારી હાલત આમ તો ખરાબ થઈ ગઈ હતી, તબિયત બગડી ગઈ હતી. એટલે કુદરતને કરવી અને મારી તબિયત બગડી, એમાં મને હોસ્પિટલે લઈ ગયા. અને ત્યાં અમારા સમાજના યુવાનો આગેવાનો બધા આવી ગયા અને પોલીસનું જે કઈ બંધ મુઠ્ઠી હતી ખુલ્લી પડી ગઈ. પોલીસ ત્યાંથી ભાગી અને મને રાજકોટ લઈ ગયા. તો રાજકોટે પછી પોલીસ માથે મોકલી દેવામાં આવી હતી. પણ ક્યાંક ને ક્યાંક અમે જાણતા હતા કે પાછા આ લોકો ફસાવશે, એટલે મને ત્યાંથી અમદાવાદ રિફર કરવામાં આવ્યો અને હું મારી જગ્યાએ સેફ નીકળી ગયો. નકર આજની તારીખમાં કાં હું પાસામાં હોત અને કાં ગુસ્સી ટોકમાં હોત. પણ મારો સમાજ છે એનો હું જિંદગીભર હું ઉપકાર એટલો માનું છું કે મારા સમાજનું ઋણ ઉતરીશ નહીં. કારણ કે એને અવાજ કર્યો અને સંમેલનનું આયોજન કર્યું અને મારા સમાજના આગેવાનો આગળ આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર પણ બેઠું આવી અને પોલીસ ના કરતૂતો બહાર આવ્યા અને પોલીસે પણ એને અમારી માંગણીઓ સ્વીકારી અને 2 હાથ જોડીને સમાધાન કર્યું. જોકે અમારા સમાજે કીધું એટલે અમારે તો બેસી જ જવું પડે. એટલે ક્યાંક ને ક્યાંક અમારા કર્મો અને ઈશ્વરે પણ અમને ન્યાય આપ્યો. એટલે આ બધું થયું છે. નકર મેં તો નક્કી કરી લીધું કે ભાઈ આપણી જિંદગી હવે લગભગ 4-5 વર્ષ જેલમાં જવાના જ છે. કારણ કે એક પછી એક ગુનો વાંક વગરના નીકળે એટલે આપણે એવું સામાન્ય વિચારી લઈએ કે આપણી જિંદગી પૂરી. ગોંડલની પોલીસ માટે અને ગોંડલના સત્તાધારી લોકો માટે નવું નથી. આ તો આવા અનેક લોકો આવી રીતના ફસાયા છે. પણ એમાંથી હું જે એવો વ્યક્તિ છું કે જે આ મારી ધારાસભ્ય મારી પર જયારે હું જિલ્લા પંચાયત લડતો હતો ને ત્યારે લેન્ડ ગ્રેબિંગ કરી હતી. એમાં પણ એડવોકેટ તરીકેનો મારો રોલ પ્લે હતો. તો પણ એને ખબર હતી તો મને ઘાયલો તો એમાં હું આગોતરા લઈ આવ્યો. 3 કે 4 વાર મારી આવી જાળ બિછાઈ, પણ જાળમાંથી હું નીકળી ગયો છું. એટલે મારામાં ફાયવા નથી, બાકી લગભગમાં ફાવી ગયા છે. એટલે કુદરતની મહેરબાની. જી સંજયભાઈ, આજે જે કાયદાના જાણકાર હોય અને સિનિયર કક્ષાના વકીલો હોય એને જો આ લોકો પોલીસ મશીનરીનો મિસયુઝ કરીને એટલા હેરાન કરી શકતા હોય તો સામાન્ય વ્યક્તિને અહીંયા શું આવતું હશે? બિલકુલ. સામાન્ય માણસ પોલીસ સ્ટેશનમાં જતા પણ ડરે છે કે જઈશું તો કેસ લેશે કે પછી ગણેશ ગોંડલ અને જયરાજના ઈશારે જ કામ થશે. એવું પણ લાગે. અત્યારે છેલ્લે આ જે બધા બનાવો કે જે ઘટનાઓ સામે આવી એના ઉપરથી એવું સ્પષ્ટ દેખાય છે કે પોલીસ છે એ પગાર તો સરકારનો લે છે, જે પબ્લિકના ટેક્સમાંથી મેળવે છે. કામ છે એ જયરાજસિંહ નું કરે છે. બિલકુલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જી, એટલે આ બધી વસ્તુ છે. અને હવે જેને કહેવાય કે આટલી બધી વસ્તુ સામે આવ્યા પછી હજી જેને કહેવાય કે ઉચ્ચ લેવલે જે સરકાર તરફથી જે આવા અધિકારીઓ ઉપર પગલા લેવા જોઈએ કે આજે જેને કહેવાય કે અમુક બાબતો એવી હોય છે કે એમાં કોઈ ફરિયાદીની કે અરજીની જરૂર નથી હોતી. હું તમને એનો દાખલો આપું કે રાજકોટ માની લો મોરબીના ઝુલતા પુલની જે ઘટના બની હતી તો એમાં ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો કોગ્નિઝન્સ લેવું. એમાં કોઈ એને અરજી દેવા નહોતું ગયું.
બિલકુલ. જ્યારે આટલી બધી જેને કહેવાય કે ઇલીગાલિટી પોલીસ દ્વારા આચરવામાં આવી છે એ સામે આવ્યું છે, તેમ હમ. છતાંય છે સરકાર છે મૌન બેઠી છે. તો સરકારે આમાં આ બધા જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ છે એ ડિપાર્ટમેન્ટલી એક્શન લેવા જોઈએ, પ્રજાને ખ્યાલ આવે એવા એક્શન લેવા જોઈએ, જેથી કરીને પ્રજાને એમ થાય કે રૂલ ઓફ લો, કે કાયદાનું શાસન ચાલે છે એવું દેખાવું જોઈએ. જયરાજસિંહનું શાસન ચાલે છે એવું ન દેખાવું. જી, એટલે જેમ આપે કહ્યું એ પ્રમાણે લોકશાહી દેશ છે, પરંતુ ગોંડલ એ લોકશાહીના જે કેડર છે એમાંથી બહાર આવી રહ્યું છે. ખાલી ત્યાં ફક્ત જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલનું રાજ છે. ત્યાંના સ્થાનિક પત્રકારો સાથે પણ મારી વાતચીત થઈ. ત્યાંના સ્થાનિક પત્રકારોએ પણ મને એવું કહ્યું કે અમે આ બાબત પર તમારી સાથે કોઈ પણ વાતચીત કરવા તૈયાર નથી. એટલે પત્રકારો જે કહેવાય કે લોકશાહીનો ચોથો સ્તંભ છે તેને પણ ત્યાંથી દબાવવામાં આવી રહ્યા છે. એટલે ત્યાંથી તો હદ થઈ ગઈ. હવે જેમ આપ કહી રહ્યા છો કે હવે પોલીસને અથવા તો સરકારને, પોલીસ તો જો કે કઈ કામ કરે એવું મને નથી લાગતું, પણ કે સરકારને એવો દાખલો, એવું ઉદાહરણ બેસાડવું જોઈએ કે કાયદા વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી થશે તો અમે કાર્યવાહી સચોટપણે કરીશું. સંજયભાઈ, આ બધાને લઈને, જો કે આપ બંને નિર્દોષ છો, આપ બંને બહાર પણ સારી રીતે આવી ગયા, ભગવાનની કૃપાથી તમે બંને અત્યારે સેફ છો. આ બધા મુદ્દાને લઈને આપણો વાંક ગુનો કશો જ નથી. આમાં તમારી સંડોવણી થઈ એ મુદ્દાને લઈને તમારા કહેવાય કે જે બિઝનેસ છે એના પર કેટલી માઠી અસર? કારણ કે જેમ આગળ આપણે વાત કરી કે હવે લોકો અમને એ જ નજરથી જોવે છે કે ભાઈ આ કઈક ફોલ્ટમાં છે, તો તમારા ધંધાને કેટલી અસર? તમે વિચારો કે અત્યારે લોકોમાં અમારી ઇમેજ એટલી બધી, જેને કહેવાય અમારી વ્યવસાયિક, જેને કહેવાય જે આબરૂ હોય એને લાંછન લાગ્યું કહેવાય. આજે ખરેખર અમે જયારે કોઈ અબલા માટે જો પોલીસ સ્ટેશને જશું કોઈને ન્યાય અપાવવા, તો પોલીસરોને પેલા એવું જ લાગતું હશે કે આ કઈ ઘણી ટ્રીપ જ લાગે છે. જી, આ સીધી વાત છે ને, કે એવી સુકાના વાત છે, સ્વાભાવિક બાબત છે. હા, એટલે પોલીસે જયારે ખરેખર આવા બાબતોમાં, ભલે હું તો એમ કહું છું કે જેને ખુશ કરવા એ કામ કરતા હોય એને કરે, પણ પોતાનું ઈમાન છે એ ગીરવે મૂકીને કામ ન કરવું જોઈએ. બિલકુલ. પણ પોલીસને એને હવે એવું નથી. પોલીસ હવે પૈસા ભરાવા જોઈએ, ખિસ્સા ભરાવા જોઈએ, ઘરની તિજોરીઓ ભરાવી જોઈએ. ઈમાન, ખાખીનું ઈમાન, એ ગુરુ લોકોને, સન્માન બધું હા, ખાડા. જયારે અમુક ભૂલો એમની સમજાશે ત્યારે ઘણું મોડું થઈ ગયું છે. હવે આ જ બાબતમાં જયારે માની લ્યો કે ફ્યુચરમાં અમે જયારે કોઈ લીગલ એક્શન લેશું, જી, જો અમારી લેવાની ઈચ્છા થશે તો અમે લેશું, ત્યારે કોઈ જયરાજસિંહ કે કોઈ રાજકીય નેતાને બચાવવા નહીં આવે. અને બિલકુલ. આવા ઘણા કિસ્સા ભૂતકાળમાં થયેલા છે. અને આપણે તો બચાવી અને બેન, હું સ્પષ્ટ કહું છું કે જ્યારે વકીલોની સામે તો સરકારે નથી પડતી. હા, વકીલો સામે તો સરકાર પણ નથી પડતી, એ સાંભળેલું છે બહુ સારી રીતે. કારણ કે સરકારને સારા વકીલોની જરૂર હોય છે. બિલકુલ, બિલકુલ. એટલે જ્યાં સુધી અપવાદરૂપ સંજોગો ન હોય, કે જેને કહેવાય બહુ હિનિયસ ક્રાઇમ હોય ને ડાયરેક્ટ રોલ એનો દેખાતો ન હોય, ત્યાં સુધી વકીલમાં કોઈ હાથ ન નાખે. જ્યારે હાલના કિસ્સામાં તો અમારો કોઈ રોલ નથી, તેમ છતાંય એમને ફિટ કરી દેવામાં આવ્યા છે. એટલે હું તો એવું માનું છું કે આ ગોંડલની પોલીસની હિંમતની દાદ જેવી છે કે એટલી હદે ખોટું કરે છે, તેમ છતાં એ લોકો, જેને કહેવાય કે નિર્ભર તંત્ર જેવું થઈ ગયું છે, એ લોકોને કઈ અસર જ નથી. બિલકુલ, બિલકુલ. સંજયભાઈએ તો આખું ડીપમાં અમને જણાવી દીધું. દિનેશભાઈ, આપને છેલ્લો પ્રશ્ન મારે પૂછવો છે કે આપનું 18 તારીખે મહાસંમેલન યોજાવાનું હતું, એ મહાસંમેલન અત્યારે મોકૂફ રાખવામાં આવ્યું છે. એના પાછળનું કારણ શું? શું તમે તમારા સમાજના લોકોનું સમર્થન મળી ગયું એટલા માટે જે મહાસંમેલન હતું 18 તારીખે મોકૂફ રાખવામાં આવ્યું છે, કે તમારી જે માંગણીઓ હતી એ સ્વીકારવા હવે તૈયાર થઈ ગયા છે એટલે મોકૂફ રાખવામાં આવ્યું છે? એમાં એવું છે કે અમારો જયારે રેન્જ આઈજી દ્વારા સંપર્ક કરવામાં આવેલો, અને મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુ જુનાગઢના છે, એમનો પણ સંપર્ક કરવાનો અમારી આખી વાત સાંભળવામાં આવી. એમને સરકાર સાથે વાત કરી અને રેન્જ આઈજી રાજકોટના એમની સાથે વાત કરી, અને એને ક્યાંક ને ક્યાંક અમને વિશ્વાસ દેવડાવ્યો. એમને અમારા આગેવાનોને વાત કરી કે ભાઈ સરકાર તરફથી આવો અભિગમ છે ને આવી વાત કરે છે ને આપણે મળવા માંગે છે. એક દિવસનો ટાઈમ મેં બગડ્યો એટલે મેં જુનાગઢના અમારા આગેવાનો છે, અમરેલીના આગેવાનો છે, જામનગરના આગેવાનો છે, રાજકોટના આગેવાનો છે, બધાને મેં વાત કરી એટલે કીધું કે બહુ સારી વાત છે, તો આપણે બેઠક થતી હોય તો કરવું જોઈએ. એટલે બેઠક રાજકોટ પેલા ગોઠવવાનું નક્કી થયું. પછી રાજકોટમાં ના પાડી કે ભાઈ આપણે સામેથી શું કામ જવું જોઈએ, બરોબર છે. આજે એક તો એમની પોલીસે ક્યાંક ને ક્યાંક કોઈના ઈશારે કામ કર્યું. તો આજે આપણે એગ્રી થયા છીએ અને આપણે બેઠક કરો તો એને આવવું જોઈએ સામેથી. એટલે જુનાગઢ ગોઠવવામાં પણ જુનાગઢમાં બધા ભેગા થાય એવી પોઝિશન નથી.
એટલે જેતપુર છેલ્લે ડીવાયએસપી કચેરીએ ગોઠવવામાં આવ્યું. ત્યાં બધા અગ્રણીઓ ભેગા થયા અને અમારી જે બે માંગણીઓ હતી કે ભાઈ જે ખોટા કેસો થયા છે એમાં ક્યાંય પ્રથમ દ્રષ્ટિએ કોઈ પુરાવો પોલીસ આગળ નથી, સીધા અમને એમાં આરોપી બને, હકીકતથી એને અમને સાક્ષી બનાવવા જોઈએ. એટલે એમાંથી અમારે રિમૂવ કરવામાં આવે, સમરી ભરવામાં આવે. એટલે એ વાત અમારી ગ્રાહ્ય રાખી. બીજી એક અમારી એવી વાત હતી કે જે પોલીસ અધિકારીઓ દ્વારા રાજકીય ઇશારે અને પોતાની સત્તાનો દુરુપયોગ કરીને અમને ગંભીર ગુનાઓમાં વગર પુરાવા ફિટ કરી દેવામાં આવ્યા છે, તો એમની ઉપર પણ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. એટલે એમાં પણ અધિકારી દ્વારા, એસપી દ્વારા અને રેન્જ આઈજી દ્વારા અમને વિશ્વાસ આપવામાં આવ્યો એ પણ તમારી માંગણી વ્યાજબી છે ને કડક ઇન્કવાયરી તાત્કાલિક કરી અને એ પણ અમે કરવા તૈયાર છીએ. આ બે માંગણીઓ અમારી સંતોષવામાં એગ્રી થયા એટલે ક્યાંક ને ક્યાંક અમારા અગ્રણીઓ એ વાતને ટૂંકમાં ગ્રહણ કરી અને નક્કી કર્યું ભાઈ અમને વિશ્વાસ છે તો અમે અહીંથી આ સમેટી છે. એટલે લેખિત માંગણી કરવામાં છેલ્લે આવ્યું તો અમને લેખિત પણ માંગણી, અમને લેખિતમાં પણ અમને બાહેધરી આપી. એટલે સમાજના અગ્રણીઓ જે ટૂંકમાં નક્કી કરવામાં આવ્યું, મારે તો આ આંદોલન તો સમાજનું હતું, મારું તો આંદોલન હતું, તો પીડિત છે. બીજું ગોંડલના બાર એસોસિએશનના વકીલ મિત્રોએ પણ અમારી ઉપર જે ખોટું કરવામાં આવ્યું એના વિરુદ્ધમાં અવાજ ઉઠાવવામાં આવ્યો. એટલે એ બધું ધ્યાનમાં લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ પણ હવે એની મુઠ્ઠી ખુલી ગઈ. એટલે અમારે યાર ટૂંકમાં આ વસ્તુ અમને એને સમજાણું કે આપણે ક્યાંક ભૂલમાં છીએ, વધારે મોટું નુકસાન જાય. પરંતુ સરકારે જયારે અમને એક્શન લેવાની વાત કરી, એક દાખલો બેહાડવાની વાત કરી, તો એમને વાત ગળે ઉતરી છે અને હાલ તકે અમે આગેવાનો એમને જે સૂચના આપી છે એમાં અમે સહમત થઈ અને આંદોલન છે અત્યારે હાલ મોકૂફ રાખેલું છે, બંધ નથી રાખ્યું, મોકૂફ રાખ્યું છે. એટલે હાલ 18 તારીખ પૂરતું કરવામાં નહીં આવે, પછી ભવિષ્યમાં થઈ પણ શકે છે એવી શક્યતાઓ. વળી પાછી નવી તારીખ જાહેર કરશું, એ તો અમે છૂટમાં છીએ. બિલકુલ બિલકુલ. સંજયભાઈ, તમને એક છેલ્લો પ્રશ્ન પૂછવો છે કે એક વકીલ તરીકે તમને ખોટી રીતે બંનેને ફસાવવામાં આવ્યા છે. દિનેશભાઈની પણ હું વાત કરું, તમારી પણ વાત કરું, અને અત્યારે પૂજા રાજગોરના જે વકીલ છે ભૂમિકાબેન પટેલ જે અત્યારે કેસ લડી રહ્યા છે, હાલ પૂરતી તમારા બંનેની વાત કરવી છે તો તમારે એ પોલીસ તંત્રને અને એ જે ગુંડાગર્દી ચાલી રહી છે ગોંડલમાં એને લઈને તમારું શું કહેવું છે અને એ લોકોને શું સંદેશો પાઠવવો છે જે ખરેખર ખોટાને સમર્થન આપી રહ્યા છે અને ખરેખર ખોટાનો અંત આવવો જોઈએ અને કાયદો ઉપરી હોવો જોઈએ. પોલીસ અને આવા ચોક્કસ માણસો કરતા કાયદો ઉપરી હોવો જોઈએ, એ સર્વોપરી છે કાયદો, એ દરેકને ખબર છે. તો એની છેલ્લી પ્રતિક્રિયા આપની શું? એક જ લાઈનમાં કહીશ, પછી એ જેને કહેવાય કે અસામાજિક તત્વો હોય, ગુંડા હોય કે સત્તાધારી પક્ષના કોઈ નેતા હોય કે કોઈ અધિકારી હોય, કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે. હા, હર્ષ સંઘવી સાહેબ દર વખતે કહેતા હોય છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પછી અધિકારીને લાગુ પડશે, જયરાજસિંહ નહીં લાગુ પડશે, ગણેશ નહીં લાગુ પડશે, અમને લાગુ પડશે. જો એ કાયદામાં રહેશે તો એ ફાયદામાં રહેશે, નકર નુકસાન તો 100% છે જ. બિલકુલ. એટલે એમ દરેક લોકોને એવું કેવું છે કે દરેક લોકો આપણને એવું શીખવાડતા હોય છે, રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી હોય તો પણ આપણને શીખવાડતા હોય છે કે કાયદામાં રહેશું તો ફાયદામાં રહેશું. તો ક્યાંક ને ક્યાંક જે એમના ઈશારે કામ કરતા લોકોને પણ પોલીસ છે એ પણ પોતાની ફરજ છે એ કાયદાની મર્યાદામાં રહીને નિભાવશે તો એ ફાયદામાં રહેશે, નકર ક્યાંક ને ક્યાંક એમને પણ છાંટા ઉડશે. બિલકુલ. હા, કીચડમાં પગ હોય તો ભલે પગ આપણે મૂકીએ છીએ પરંતુ છાંટા તો પાછળ ઉડે છે. દિનેશભાઈ, જી દિનેશભાઈ અને સંજયભાઈ, આપ મારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હર હંમેશ એવી કહેવત છે કે સત્યનો હંમેશા વિજય થાય છે, એટલે તમારા બંનેનો પણ વિજય થયો છે. ભલે રાજકીય કિન્નાખોરીના કારણે તમને બંનેને ફસાવવામાં આવ્યા હતા, પરંતુ ખુશીના પળો એટલા માટે છે કારણ કે જ્યારથી સમાચાર સામે આવ્યા છે કે તમે બંને અત્યારે કસ્ટડીમાંથી બહાર છો, એવા જ પહેલા જ મેં તમને કોન્ટેક્ટ કર્યો છે અને આપે મને ઇન્ટરવ્યુ આપવા માટે પણ હા પાડી. હવે હું એટલી આશા રાખું છું કે જે સત્ય સાથે તમે સત્યતા સાથે ઉભા રહ્યા હતા અને તમારા, જેમ તમે કહ્યું કે તમારા બિઝનેસ પર કઈ અસર નહીં થાય, હવે લોકો તમને એવી રીતે જોશે કે ભાઈ આ નિર્દોષ લોકોને ફસાવવામાં આવ્યા હતા, એટલે મને નથી લાગતું કે તમારા બિઝનેસ પર પણ કઈ અસર થાય. અને હું ભગવાન પાસે એવી આશા રાખું છું કે જે સત્યની લડત સાથે તમે નીકળ્યા હતા અને તમારો વિજય થયો છે, આગળ પણ જે તમે કહેવત છે કે મારો વારા કરતા બચાવ વારો 1000 આંખનો છે. જી. અને ઈશ્વરે અત્યારે જે કઈ કર્યું છે એ ક્યાંક ને ક્યાંક ઈશ્વરની ઈચ્છાએ જ આ બધું થયું છે, બાકી તમે હું તો નિમિત્ત બનતા હોય છે. બિલકુલ બિલકુલ બિલકુલ. ફરીથી એક વખત કહું છું, જય દિનેશભાઈ અને સંજયભાઈ, આપનો મારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ભવિષ્યમાં કોઈ પણ આવા સમાચારો હશે તો ફરીથી એક વખત ચર્ચા કરીશું. નમસ્કાર. નમસ્કાર.